સતત જોડાયેલા છે. નુપુર, તમારી પાસે આવીશ. ટ્રાફિકની સમસ્યાને લઈ અને લોકો અત્યારે શું કહી રહ્યા છે? બિલકુલ, ટ્રાફિકની સમસ્યા સ્વાભાવિક રીતે બનશી અમદાવાદમાં વિકટ છે. અત્યારે તો અમે અહીંયા જે મિની માણેક ચોક છે ત્યાં આવ્યા છીએ ખાણીપીણી, અને સ્વાભાવિક રીતે અહીંયા જ્યારે લોકો આવ્યા હોય અને જ્યારે અહીંયા ખાણીપીણી માટે આવતા હોય તો એ અહીંયા ટ્રાવેલ કરીને જ આવતા હોય. તો એમની પાસેથી જ વાત કરીએ. સાહેબ નમસ્કાર, 2 મિનિટ વાત થાય? અરે વાહ, થેન્ક યુ, આભાર. સીધા પહેલા જ ધડાકે તમે હા પાડી. શું નામ સાહેબ? તપનભાઈ. ક્યાં રહેવાનું સર? ઈસનપુરથી છે તમે અહીંયા કોઈ ખાસ આ માર્કેટનું? ભાઈ અમને લઈને અચ્છા, તમે સો ઇટ્સ યોર ટ્રીટ, મિત્રોને ટ્રીટ. ઓકે, એટલે આજે તો હવે ના હોય તો આપવી તો પડશે જ. એમણે હવે નક્કી થઈ ગયું મોઢા ઉપર જો તમે. ઓ, ઘાનાથી, ગુડ. ઓકે, બધા વિદેશ. કેવું અનુભવ કેવો રહે? ટ્રાફિકની સમસ્યા બહુ છે. બહુ જ. યસ, એટલે શું તકલીફ, કેવી રીતના? સિગ્નલ્સના કારણે, ટ્રાફિક સેન્સના કારણે? ટ્રાફિક સેન્સના કારણે વધારે. ટ્રાફિક સાયન્સ. અને શું લાગે છે કેવી રીતે નિરાકરણ આવી શકે? રોડ સાંકડા છે, બીઆરટીએસ નડે છે, શું વધારે લાગે છે? બીઆરટીએસના લીધે બી તકલીફ છે અને પાર્કિંગની સમસ્યા છે, જેના લીધે વાહનો રોડ ઉપર પાર્ક કરેલા હોય છે, જેના લીધે વધારે